82 વાળા આવી જાઓ. તમારો ટાઈ પડે છે 82 માં. જો 80 81 હોય તમારી પાસે બેન 82 વાળા તો બધા બહુ છે. એનો મતલબ મને લાગે છે કે 1982 માં 2 રૂપિયાનો કોઈન છે. ના 82 ની પહેલા હતો કોઈન. મારી પાસે 80 વાળો છે. 82 વાળા જે હશે બધા વચ્ચે સરખે ભાગે મળશે પ્રાઇઝ. ના ડ્રો થશે. ના ટોસ 2 રૂપિયાનો એ જ કોઈન. પહેલા તો આવ્યા હતા. આપણા આ નવરાત્રી મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ આપ જ્યોતિ કેબલ અને એસકે ચેનલ ઉપર પૂરા કલોલમાં જોઈ શકો છો. બધા ઇનામો આપી દો. કોંગ્રેચ્યુલેશન. આ પ્રોગ્રામનો લાઈવ ટેલિકાસ્ટ જ્યોતિ કેબલ અને એસકે કેબલ ઉપર પૂરા કલોલભરમાં જોઈ શકો છો. તેમજ desigujju.com વેબસાઇટ ઉપર પણ જોઈ શકો છો. હવે બીજા મિત્રો બેસી જશે અને વિનરને અહીં આવવા માટે વિનંતી કરું. 1982 તમારું નામ? પ્રજાપતિ મહેશ. આખો દિવસ સિક્કો શોધવા માટે રખડ્યો હતો. મિનેશભાઈ કોલેજ નતો ગયો આજે. 249 રૂપિયાનો પ્રોફિટ કરવા માટે એમણે કોલેજનો આજનો દિવસ પાડ્યો. શિક્ષણને બગાડીને 249 નો નફો કર્યો. સારા વેપારી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ અને ભરતભાઈને વિનંતી કરીશ એમને 251 રૂપિયા પ્રાઇઝ આપશે. કોંગ્રેચ્યુલેશન. પણ હવે વિનંતી કરું એ અમારે રાખવાનો 2 રૂપિયાનો સિક્કો પુરાવા તરીકે. અને ફરી ભાઈ 2 રૂપિયા 249 કમાવા માટે કોલેજનો દિવસ ના પાડતા. શિક્ષણ મહત્વનું છે ભાઈ. લાયન્સ સંસ્થા વિશે પ્રેક્ષકગણ અને ખેલૈયામાંથી કોઈ એક વાત જાણતું હોય કે લાયન્સ ક્લબ શું કરે છે ગરબા સિવાય? યસ. डेंटल चेकअप, आई चेकअप, फ्री आई चेकअप एंड डेंटल चेकअप. કોંગ્રેચ્યુલેશન. જીનલને પ્રાઇઝ આપશે બળદેવભાઈ. પ્રેક્ષકો અને ખેલૈયાઓ તાળીઓ તો પાડો. બેઝિકલી આ જે રાસ ગરબા તમે માણી રહ્યા છો એ લાયન્સ પરિવારના નેજા હેઠળ છે. લાયન્સ સંસ્થાની શું એક્ટિવિટીઝ છે એ ખેલૈયાઓ પણ જાણે અને નાના ભૂલકાઓ પણ જાણે તો ભવિષ્યમાં પણ એ લાયન મેમ્બર બને અને લાયન બન્યા પછી લાયન સંસ્થા શું કાર્ય કરે છે એનું એમને થોડુંક નોલેજ થાય. આવેલ ખેલૈયા અને પ્રેક્ષક ગણમાં જે કોઈની પાસે કોઈ પણ પ્રકારની મેડિસિન કોઈ પણ પ્રકારની હોય તે આવીને સરપ્રાઈઝ લઈ જશે. ફક્ત ખેલૈયા હો? ના કોઈ પણ પ્રેક્ષક ગણ ચાલશે. એમની પાસે પોકેટ ના હોય ને દાદા. પ્રેક્ષક ગણ ચાલે. મેડિસિન લઈને આવ્યા હોય તો આવીને સરપ્રાઈઝ લઈ જશે લાયન્સ મેમ્બર સિવાય. માણેકમાં બધાની હેલ્થ સારી છે એટલે કોઈને ગોળી લઈને આવવાની જરૂર નહીં પડતી. રાજુભાઈ આવો તમે નીચે. રાજુભાઈ આવી ગયા છે. સોરી તમે લેટ છો. 1 મિનિટ પણ આવી જાઓ. તમારે ઇન્ટરવ્યુ તો લઈ લઈએ. રાજુભાઈ નીચે આવે પહેલા લાવો. ઓહો બેન્ડેડ. આ ગરબા વધારે રમી શકો એના માટે સરસ. આ મોટો પટ્ટો રાખો કેમ કે હવે જેમ જેમ દિવસ આગળ જશે એમ તમારે પટ્ટો મોટો લાવવો પડશે. ગરબા વધારે રમવાના છે. કોંગ્રેચ્યુલેશન રાજુભાઈ. તમારે તો ગળું સાફ રાખવાનું અને હું માં જગત જનની જગદંબાને પ્રાર્થના કરું કે દીર્ઘાયુષ જીવો અને જીવો ત્યાં સુધી આ જ ગળું રાખો માં તમારું અને તમે ગઈ અને મનોરંજન પૂરું કરો. થેન્ક યુ વેરી મચ. સમગ્ર લાયન્સ પરિવારનો આભારી છું કે ખરેખર આ સતત બીજું વર્ષ છે. આગળ પણ લાયન્સ પરિવારે મને આખી નવરાત્રી 9 દિવસની આપી હતી. થેન્ક યુ વેરી મચ. આ રીતે સાથ સહકાર આપીએ એવી અપેક્ષા સાથે વિનંતી કરું છું. થેન્ક યુ. કોંગ્રેચ્યુલેશન રાજુભાઈ તમારા નાના ભૂલકા માટે. એકચ્યુઅલી રાજુભાઈ આ તો એક સરપ્રાઈઝ ઇનામો જસ્ટ ટાઈમ પાસ ખેલૈયાઓને રિલેક્સ કરીએ છીએ. ગરબા રમ્યા હોય એટલે થોડાક
મનોરંજન કરીએ. જજીસને વિનંતી કરીશ અહીંયા પોતાનું સ્થાન લેશે. આજના જજીસ વિપા પટેલ જે કલોલના છે પણ હમણાં ગાંધીનગર મૂવ થયા છે અને આજે આપણી વિનંતીને માન આપી અને અહીંયા એમની સાથે એક બેન હતા અને ભાઈ હતા, એ બંનેને અહીંયા આવવા માટે વિનંતી કરીશ. જજીસ માટે 2 ખુરશી લાવશો પ્લીઝ. વિભાબેન તમારી સાથે ભાઈ હતા અને પેલા બીજા એક બેન હતા, એ બેનને બોલાવી લો ને. ચાલુ રાખો. જે કોઈ ખેલૈયા ઘરેથી ઝઘડીને અહીંયા રમવા આવ્યા હોય એવા કોઈ હોય તો આવીને સરપ્રાઈઝ લઈ જશે. હા, આવી ગયો દોસ્ત 80 નંબર. બેટા આપણે ઝઘડીને આવ્યા હતા, હા શું થયું તું? મારી દીદી મને આરતી નતા કરવા દેતી. શું થયું તું દીદી? આરતી નતા કરવા દેતી. અચ્છા, આરતી નથી ઉતાર દેતી એમ. ચપટી વગાડો. બોલો પપ્પા. તારું નામ? તારું નામ? મિનેશ. શું થયું તું દોસ્ત? ઝઘડો થયો તો ઘરે? મમ્મી કહેતી હતી કે છે ને સવાર સ્કૂલે જવાનું છે, આજે નથી જવું. મેં જીદ કરીને પછી આવ્યો. મમ્મી આવ્યા છે અહીંયા? હા. મમ્મીને કહેવાનું કે ગરબા ગાયા પછી ઉજાગરો ના નડે. ના ના એવું નહીં કહેવાનું. સ્કૂલમાં ઊંઘ આવે છે તને? ના ના, માણેકમાં તો જઈશ જ, ઉજાગરો કરીને જઈશ. બરાબર, 10 દિવસ આવવાનું, ભલે મમ્મી ના પાડે. ઓકે? સ્કૂલમાં ઊંઘ નથી આવતી ને? ના. અચ્છા, નામ શું તારું? યાત્રિક. ફરીથી આવે કેમ? ચપટી વગર બોલ. તારું નામ? શૈલેષ. ચપટીનો કમાલ છે હો, નામ બદલાઈ જાય છે. ઓકે, એને પ્રાઇઝ આપશો. તું ક્યાંથી આવે દોસ્ત? કલોલમાંથી. અરે કઈ જગ્યાથી? ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે. શું થયો તો ઝઘડો કરે? પપ્પા જોડે થયો. શું થયું તું? પપ્પા ના પાડતા હતા. પછી શું થયું? મેં હા પાડી. મેં કીધું હું જઈને જ રહીશ. જઈને જ રહીશ. અચ્છા, પપ્પા ના કેમ પાડતા હતા? પરીક્ષા ચાલુ થાય છે એટલે નહીં જવાનું. ક્યારે થાય છે? 7મી તારીખે. હજી તો વાર છે ને યાર. પછી કોને હા પાડી? મમ્મી હા પાડી? હા અચ્છા, અહીંયા કોણ આવ્યું છે સાથે? સર. હું દરેક વખતે માણેકમાં જ ગરબા રમીને જઈશ. યસ, ગુડ. કોંગ્રેચ્યુલેશન કિડ્સ. હવે આજના કિડ્સના પ્રાઇઝ આપણે આપી દઈશું અને ભરતભાઈને વિનંતી કરીશ તમારા સરપ્રાઇઝ પણ સાથે ચાલુ રાખો. રાજુભાઈ, રિધમ. રાજુભાઈ, કિડ્સમાં ચાલશે? ઓકે ઓકે, ચાલશે કિડ્સમાં. કિડ્સના ટોટલ 10 પ્રાઇઝ છે. હું 10મા ક્રમેથી ચાલુ કરીશ. ટોકન નંબર 283. થર્ડ પ્રાઇઝ 283 નંબર કિડ્સમાં. 283 નંબર જતા રહ્યા. નવમો નંબર 071 071. આઈ મીન 71 નંબર. અહીંયા આવી જા. કોંગ્રેચ્યુલેશન. બીડી પટેલને વિનંતી કરીશ 71 નંબરના કિડ્સને પ્રાઇઝ આપશે. ચંદ્રેશ પટેલ. ચંદ્રેશ જે પટેલ. જિગ્નેશ. ચંદ્રેશ જિગ્નેશભાઈ પટેલ. કોંગ્રેચ્યુલેશન. 8 નંબર 241 241. આજના જજીસને વિનંતી કરીશ, એ એને પ્રાઇઝ આપશે.
બેટા અહીંયા આવજે 1 મિનિટ. તારું નામ? મીના સ્નેહા મીના પપ્પુભાઈ. કોંગ્રેચ્યુલેશન. નંબર 7 062 62 62. મહર્ષ કમાર. મહર્ષ નીરજ કમાર. મહર્ષ નીરજ કમન. ફર્સ્ટ વીપી દિનેશભાઈ અમૃતિયાને વિનંતી કરું એને પ્રાઇઝ આપે. ફોટો પડાઈ લે મહર્ષ. 047 47 નંબર. આ ખેલૈયો કાલ સુઈ ગયો તો આજે ઊંઘ નથી આવતી ને બેટા? ઊંઘ આવે છે? नींद नहीं नींद आ रही है? कैसा लग रहा है खेलने का? अच्छा लग रहा है. क्या नाम है तेरा? क्या? तेरा नाम क्या है? रत्नदीप पात्र. रत्नदीप पात्र. पात्र. कहाँ से आ रहा है? कलोल. कलोल. कहाँ रहता है? गांधीनगर. अच्छा, कलोल में गांधीनगर है. तालिया. કોંગ્રેચ્યુલેશન. મગનભાઈને વિનંતી કરીશ એને પ્રાઇઝ આપશે. ઘરમાં લાગી હોય 080 જીવણભાઈ રબારીને વિનંતી કરીશ આ ખેલિયાન પ્રાઇઝ આપશે. ખેલૈયો ઝઘડીને આવ્યો છે ભાઈ, પ્રાઇઝ તો લઈ જ જશે. શું નામ તારું? રાજ પટેલ. રાજ મિનેશભાઈ. કોંગ્રેચ્યુલેશન. जीरो 26 26 26 નંબર. 26 નંબર છે અહીંયા કિડ્સમાં. માય ગોડ. एक्चुअली ધ્વનિત પટેલને પ્રાઇઝ આપવા માટે હું ગિરીશભાઈ પટેલને વિનંતી કરીશ. ધ્વનિતને પ્રાઇઝ આપશે. जीरो 20 20 નંબર. સોલંકી સુનિલ પ્રવીણભાઈ. મુકેશભાઈ દવે લાયન્સ ક્લબ કલોલ સિટીના ભૂતપૂર્વ પ્રમુખ. મુકેશભાઈ દવે તેજલ ચશ્મા ગરવાળાને વિનંતી કરીશ પ્રાઇઝ આપશે. આ પછીનું ઇનામ આપવા માટે રાજુભાઈ ગારનાને વિનંતી કરીશ. રાજુભાઈ ભાટે માટે જોરદાર તાળીઓ પાડી દઈએ. લાયન્સના જે નવરાત્રી અહીંયા થઈ રહ્યા છે એમાં અમુક કલાકારો અમનન ભરતભાઈ કદાચ નાય ગાંઠે પણ છેલ્લે અમે રાજુભાઈને કહીએ કે આ ભાઈ ગાંઠતા નહીં તો રાજુભાઈ એનો અમને લાભ અપાવે છે. સેકન્ડ પ્રાઇઝ 035 35 35 નંબર. કોંગ્રેચ્યુલેશન. નિસર્ગ મુકેશભાઈ પટેલ ધ્વનિતનો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. ફર્સ્ટ પ્રાઇઝ કોનું હશે? લાલચી છે મારો છોકરો. 053 53 53 નંબર. મારી ઈચ્છા છે કે તું એક પરફોર્મન્સ સાથે આવે કેમ કે તું ફર્સ્ટ પ્રાઇઝ લઈ જાય છે. પ્લીઝ ત્યાંથી